અમદાવાદના ગોતા કર્ણાવતી ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અલગ અલગ પ્રકારના સામાજિક સમરસતાના કાર્યક્રમો યોજવામાં આવ્યા. તેમાં મોટી સંખ્યામાં ગોતામાંથી હિન્દુ પરિવારના સૌ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. હિન્દુ જાગરણ સમિતિ સુકનવસ્તી ગોતા ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, સનાતન ધર્મ અને સામાજિક એકતાનું તેમજ સમરસતાનું પ્રતીક એવું હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દુ હિતરક્ષક સમિતિના સૌ સભ્યો દ્વારા વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી હતી. સુકનવસ્તી ગોતા કર્ણાવતી દ્વારા આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને અલગ અલગ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વ્યાખ્યાન પણ યોજવામાં આવ્યું હતું. અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે સમાજમાં એકતા અને સમરસતા બરકરાર થાય તેવો હેતુ પ્રસ્થાપિત થયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિન્દુ જાગરણ સમિતિ સુકનવસ્તીના સંયોજક કૌશલ સોની, સહસંયોજક જનક પટેલ, વિશાલભાઈ પટેલ સહસંયોજક વગેરે દ્વારા સફળતા આપવામાં આવી હતી, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા હેતા રાજ્ય સરકારે જણાવ્યું હતું.